નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું નવોદયની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓનો ભાગ 9. આની પહેલા આપણે 8 ભાગ આપણી ચેનલમાં અપલોડ કરી ચૂક્યા છીએ. જો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મૂકી દઈશ. દાખલો 1. 45, 60 તથા 75 ના ગુરુત્તમ સામાન્ય અવયવ. અહીંયા શબ્દ આવ્યો ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું? ગુરુત્તમ એટલે કે મોટો, સામાન્ય એટલે કે બંનેમાં અવયવો. હવે સામાન્ય શબ્દ વિશે આપણે જોઈ લઈએ. હું તમને એવું કહું કે અહીંયા 12 સંખ્યા લીધી છે અને એક સંખ્યા લીધી છે મેં 6. આ બંનેના અવયવ હું પાડું છું. આપણે અત્યારે શબ્દ સમજવાનો છે સામાન્ય અવયવ એટલે શું. તો 12 ના અવયવ પાડું તો 1 2 3 4 6 અને 12. 6 ના અવયવ પાડું તો 1 2 3 અને 6. તો આ બંને અવયવો જે અહીંયા આવ્યા છે એમાં સામાન્ય કોણ કોણ છે? સામાન્ય એટલે કે બંનેમાં હોય એવો તો ખરો, પણ સાથે કેવો હોવો જોઈએ? ગુરુત્તમ એટલે કે મોટા મોટો. તો આમાં મોટા મોટો અવયવ કયો થશે? 12 છે બેમાં તો કે ના ના. 6 છે તો કે હા બંનેમાં 6 છે. તો આ બંને જે સંખ્યાઓ છે એમનો ગુરુત્તમ સામાન્ય અવયવ 6 થયો છે. આવું અહીંયા આપણે લેવાનું છે. 3 સંખ્યાઓ આપી છે, અહીંયા આપણે 2 સંખ્યા લીધી હતી. આ શબ્દ સમજાઈ ગયો. તો એનાથી આગળ જઈએ આપણે. તથા લઘુત્તમ સામાન્ય અવયવી. એ શું લખ્યું? લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવ અને અવયવી એ બંનેમાં શું ફરક હોય છે એ સમજીએ. તો અવયવ હું તમને એવું કહું કે અહીંયા 3 લખ્યા છે, તો 3 ના અવયવી લખવા હોય તો 6 9 12. તો 3 ના ઘડિયામાં જે સંખ્યાઓ આવે ને એ બધા એમના અવયવી થાય. અવયવી અને અહીંયા અવયવ. આ બંને શબ્દ ભેદ વચ્ચેનો આપણે તફાવત યાદ રહેવો જોઈએ. તો લઘુત્તમ સામાન્ય અવયવી નો સરવાળો કેટલો થાય? તો અહીંયા પહેલા આપણે શું શોધવાનું છે કે જે ત્રણેય સંખ્યાઓ છે એમનો લસા ગોતવાનો છે, પછી એમનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે, પછી બંનેનો સરવાળો કરવાનો છે. તો આપણે અહીંયા પહેલા જોઈએ છીએ આ ત્રણ સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ. ગુરુત્તમ સામાન્ય અવયવ. તો અહીંયા 45 છે તો 45 ના અવયવ લખીએ આપણે. પહેલેથી ચાલુ કરવાનું. એક તો બધાનો અવયવ હોય જ. 1 પછી 2 આવશે તો કે ના. 3 તો કે 3 આવશે. 3 પછી 4 તો કે 4 નહીં આવે. 5 આવશે તો કે હા 5 આવશે. 6 આવશે તો કે ના. 7 આવશે તો કે ના. 8 તો કે ના. 9. હવે જો આ ચાર અવયવ આ રીતે લખતા હોય ને ત્યારે જોવાનું, પહેલેથી ચાલુ કરવાનું, જે જે આવતા જાય એ ક્રમમાં લખતા જાવ. અહીંયા જો 9 5 45 બાજુ બાજુ થઈ ગયા ને. હે હવે એનાથી આગળ જવાનું નહીં. હવે અહીંથી અમુક તેરી થતા હશે તો કેટલા તેરી થાય છે? તો કે 15 તેરી 45. હવે અમુક એકા થતા છે તો કે 45 એકા 45. હવે 60 લઈએ અહીંયા. તો 60 માં પહેલેથી ચાલુ કરીએ. 1 2 પછી 3 4 5 6 7 નહીં આવે. 8 9 10 10. હવે જો એ બાજુ બાજુ થઈ ગયા ને 10 60. એટલે હવે આગળ જવાનું નહીં. આગળ જવાનું પણ આ રીતે જવાનું. અમુક પંચા 60 થતા હશે તો કે 12 પંચા 60. અમુક ચોકા થતા હશે તો કે 15 4 60. અમુક તેરી થતા હશે તો કે 20 તેરી 60. અમુક દુ થતા હશે તો કે કેટલા દુ? તો કે 30 દુ. અમુક એકા તો કે 60. હવે આટલું થઈ ગયું. હવે જોઈએ આપણે 75 નું. એક થી ચાલુ કરવાનું. એક તો હોય તે બધાનો 1 પછી 2 નહીં આવે. 3 આવશે તો કે 7 ને 5 12. તો કે હા 3 આવશે. એમના સરવાળા 3 વડે ભાગે કઈ ને. 4 તો કે ના. 4 નહીં તો કે 5 તો કે હા. 6 તો કે ના. 7 તો કે ના. 8
તો કે ના. 9 તો કે ના. 10 નહીં. 11 નહીં. 12 નહીં. 13 નહીં. 14 નહીં. ડાયરેક્ટ હવે 15. 15 પંચા 75. હવે જે બાજુ બાજુ થઈ જાય 15 પંચા 75. અમુક તેરી 75 થતા હશે. તો કે કેટલા? 25 તેરી 75. હવે અમુક એકા થતા છે. તો કે કેટલા? 75 એકા 75. આટલું થઈ ગયું છે આપણી પાસે. હવે શોધવાનું છે ગુરુત્તમ સામાન્ય અવયવ. આ ત્રણેયમાં હોય એવો આંકડો લેવાનો છે, પણ મોટા મોટો આંકડો લેવાનો. ત્રણેયમાં હોય એવો મોટા મોટો આંકડો લેવાનો છે. અહીંથી આપણે ચાલુ કરીએ. 45 છે. આમાં છે 45? તો કે ના. 15 આમાં છે. રેડી? આમાં છે 15? તો કે હા આમાં 15 છે. અહીંયા પણ 15 છે. આમાં છે? તો કે હા. તો આપણને ગુરુત્તમ સામાન્ય અવયવ શું મળ્યો? 15. તો ગુરુ એને ટૂંકમાં એવું લખાય ગુ સા અ. આપણને શું મળ્યો? તો કે 15 મળ્યો. હવે આગળ જોઈએ. આમનો શું લેવાનો છે? લસા લેવાનો છે. હવે લસા આપણે સરવાળો કીધો ને બંનેનો. તો લસા શોધીએ અહીંયા. લસા અ. તો લસા શોધવા માટે આપણે મિશ્રણની રીત વાપરશું. ત્રણેય સંખ્યાઓ લખી નાખવાની. 45 60 અને 75. પેલા એક વડે નહીં પણ ડાયરેક્ટ બે વડે ચાલુ કરવાનું. તો બે વડે આલેવું છે? તો કે હા. જો અહીંયા આલેવું છે નહીં ને તો અહીંની સંખ્યા આમ લખી નાખવાની. અહીંયા 30 દુ 60. અહીંયા આલેવું છે? તો કે ના ના. તો અહીંની સંખ્યા લખી નાખો. હવે એનાથી આગળ પાછા બે વડે આલેવું છે? તો કે હા. અહીંયા 45 આલેવું છે નહીં તો અહીંની સંખ્યા લખી નાખો. 15 દુ 30 75. હવે બે વડે આલેવું છે? તો કે ના ના. હવે ત્રણ વડે? તો કે ત્રણ વડે હાલશે. તો ત્રણ લેવાના. તો કેટલા તેરી? 15 તેરી 45. અહીંયા 5 તેરી 15. અને અહીંયા કેટલા થશે? 25 તેરી 75. હવે આગળ ત્રણ વડે આલેવું છે? તો કે હા. 5 તેરી 15. નો આલેવું હોય ત્યાં એની સંખ્યા આપણે લખી નાખવાની. અહીંયા પણ નથી આલેવું. હવે ત્રણ વડે આલેવું છે? તો કે ના. ડાયરેક્ટ 5 વડે. 5 એકા 5. 5 એકા 5. પચો પચો 25. હવે જોઈએ 5 વડે. એક 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 છેલ્લે આવી જવા જોઈએ. તો કેટલા? અહીંયા 5 5 5 3 3 2 2. આ રીતની સંખ્યા આપી છે. તો શું કીધું છે? લઘુત્તમ સામાન્ય અવયવી જે આવે ને એનો અને આનો બેનો સરવાળો કરવાનો છે. હવે તો આપણે સરવાળો કરીએ એમનો બંનેનો. અહીંયા હું સરવાળો કરું છું આ સાઈડ. તો આ સંખ્યા છે તો કઈ સંખ્યા છે આ આપણી પાસે? 2 ને 2 4. કેટલી આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 2 2 4 3 3 9. પચો પચો 25. તો 25 ગુણ્યા 4 એટલે 100. 100 ગુણ્યા 9 એટલે કેટલા થશે? 900. આપણને આ લસા શું મળ્યો? 900 મળ્યો. અહીંયા 900 મળ્યો અને અહીંયા 15 મળ્યો. તો 900 વત્તા 15 નો સરવાળો કરીએ આપણે. તો 900 વત્તા 15 એટલે 5 1 9. 915 આવો જવાબ છે આપણી પાસે. તો કે હા ઓપ્શન સી છે. આ છે? તો કે નહીં. આ છે? તો કે ના. આ છે? તો કે હા. તો 915 આપણો જવાબ છે. અહીંયા યાદ રાખવાના મુદ્દાઓ મુખ્ય બે છે. તો સામાન્ય અવયવ કે એટલે કે બંનેમાં જે હોય ને એ, અને ગુરુત્તમ સામાન્ય અવયવ કે એટલે કે શું જોવાનું આપણે? અહીંથી ચાલુ કરવાનું. 45 છે આમાં 45 આમાં છે? તો કે ના ના આમાં પણ નથી. અહીંથી ચાલુ નહીં કરવાનું. ગુરુત્તમ સામાન્ય શોધતા હોય ત્યારે છેલ્લેથી ચાલુ કરવાનું. જોઈએ તો દાખલા 2 માં આપણે જોઈએ તો કે કઈ સંખ્યા 4 8 અને 6 ત્રણેયને અવયવી છે. આ જે દાખલો છે એ વર્ષ 2021 માં પૂછાઈ ગયેલો છે. તો હવે દાખલો ગણતા પહેલા અવયવી શું છે એ જોઈએ આપણે. અવયવ અને અવયવીમાં શું ફેર છે? અહીંયા લખું છું અવયવ, અહીંયા લખું છું અવયવી. ખાલી અહીંયા છેલ્લામાં વી અને અહીંયા ખાલી વ છે એટલો ફેર છે. અહીંયા હું તમને કહું કે 2 4 અને 6 છે. આ ત્રણેય સંખ્યાના અવયવ લખો તો 2 4 6. તો અવયવમાં શું થશે? અહીંયા
તો કે 1 અને 2 એમનો અવયવ થશે. આ 4 ના અવયવ શું થશે? તો કે 1 2 અને 4. 6 ના શું થશે? તો કે 1 2 3 અને 6. હવે જોઈએ અવયવી. તો અવયવીમાં શું થશે? તો કે 2 પછી 4 2 3 6. ઘડિયો આખો કરી નાખો ચાલો. 2 4 2 3 6 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 2 8 16. આ રીતે આગળ 2 8 16 2 9 18 2 10 20. આગળ જતા જવાનું. હવે 4 4 1 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 4 5 20 4 4 24. આ રીતે આગળ જતું જવાનું. અહીંયા 6 1 6 6 2 12 6 3 18 6 4 24. આગળ જતું જવાનું. તો અવયવી થયા. આ અવયવ થયા. તો અવયવ અને અવયવી વચ્ચેનો ભેદ સમજાઈ ગયો હોય તો આપણે અહીંયા ચાલુ કરીએ. આપણે સંખ્યા આપી છે 4 8 અને 6. 4 8 અને 6. આ 4 ના અવયવ હું લખું અહીંયા. તો કે 4 1 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 4 5 20 4 6 24. એમાં આગળ જતા જતા જશે. હવે 8 લખો 8 8 1 8 8 2 16 8 3 24 8 4 32 8 5 40 8 6 48. 8 ને આગળ જતા જશે. 6 ના લખીએ તો 6 1 6 6 2 12 6 3 18 6 7 24 6 5 30 36. આ રીતના આગળ જતા જશે. તો અહીંયા શું કરવાનું છે? તો આ ત્રણેય જે સંખ્યા છે ને એ લેવાની છે આપણે. અહીંયા 24 છે તો કે અહીંયા છે, અહીંયા પણ છે ને અહીંયા છે. આ ત્રણેયમાં થઈ ને તો આ જે 24 છે એ આ ત્રણેય સંખ્યાની અવયવી થઈ. આ 24 છે એ આ ત્રણેય સંખ્યાની અવયવી થઈ. આ ત્રણેયમાં છે ને તો આવું જ અહીંયા કરવાનું છે આપણે. પણ અહીંયા આપણને જો 24 આ માંથી ઓપ્શનમાંથી આપી દીધું હોત તો આપણે 24 લખી નાખે. પણ 24 આપ્યા નથી. આપણને આપી છે મોટી મોટી સંખ્યાઓ. હવે જો મોટી મોટી સંખ્યાઓમાં લાવવા માટે આપણે આગળ જતા જશું તો ઘણી વાર લાગી જશે. તો આના માટે કોઈ સાહેબ સરળ રસ્તો છે? તો કે હા, સરળ રસ્તો છે. તો કયો છે? તો કે અહીંયા ચાવીનો ઉપયોગ કરવાનો છે આપણે. તો ચાવીનો ઉપયોગ કરીએ. અહીંયા ચાવી જોઈએ આપણે. 4 ની ચાવી. 4 ની ચાવી શું કહેશે? તો કે જે સંખ્યાના છેલ્લા બે અંકોથી બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. આ શું કહેવા માંગે છે? તો જે છેલ્લા બે અંકો, ઉદાહરણ તરીકે હું સંખ્યા લખું 816. આ સંખ્યા લખીએ તો છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા કઈ થઈ? અહીંયા 16 થઈ ને. તો આ 16 ને આપણે 4 વડે ભાગી શકાય છે. તો કે આ 16 ને 4 વડે ભાગી શકાય. તો આ જે 816 છે આ સંખ્યાને પણ 4 વડે તમે ભાગી શકો. આવું કહે છે આ ચાવી. હવે ચાવી 6 જોઈએ. ચાવી 8 ની જોઈએ. 4 ની જોઈ લીધી, 8 ની જોઈએ. 8 ની ચાવી. 8 ની ચાવી શું કહેશે? તો કે આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકોથી
બનતી સંખ્યાને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. આ જે શું કહે છે તો કે છેલ્લા જે સંખ્યા છે એના છેલ્લા 3 અંકોથી કેટલા છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા. હું એક સંખ્યા લખું આ 48 સંખ્યા લખી છે તો છેલ્લા 3 અંકો છે 832 તો 832 ને 8 વડે ભાગી શકો ને તો જે આખી સંખ્યા છે ને એને તમે 4 વડે ભાગી શકો આવું કહે છે આ ચાવી. હવે શોની ચાવી જોઈએ આપણે શોની ચાવી શું કહે છે આપણને કે જો આપેલી સંખ્યાને બે અને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય. અહીંયા જો શું કહે જો આપેલી સંખ્યા 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય. અહીંયા 6 ની છે સમજવા જેવી છે થોડી. તો જે સંખ્યા આપેલી હોય છે એ સંખ્યા છે એ સંખ્યામાં જોવાનું કે આ જે સંખ્યા છે એને 2 વડે ભાગી શકાય તો કે હા 2 વડે ભાગી શકાય. પછી જોવાનું 3 વડે તો કે 3 વડે ભાગી શકાય તો કે હા 3 વડે ભાગી શકાય. તો એ સંખ્યાને 6 વડે તમે ભાગી શકો. અહીંયા હું સંખ્યા લખું છું તો કે 822 સંખ્યા લખી તો જોવાનું કે 2 વડે ભાગી શકાય અને તો કે હા 2 કી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય. 3 વડે તો 3 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય એના માટે 3 ની ચાવી આવડવી જરૂરી છે. તો 3 ની ચાવી શું છે તો કે આપેલી જે સંખ્યા છે એના અંકોના સરવાળાને 3 વડે જો નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય. અહીંયા જોઈએ આપણે આપેલી સંખ્યા છે 822 એનો સરવાળો કરો તો અંકોનો 2 ને 2 4 4 અને 8 એટલે 12 થયો. અંકોનો સરવાળો કેટલો થયો 12 થયો. 12 ને 3 વડે ભાગી શકાય તો કે હા 3 વડે ભાગી શકાય છે. તો જો આપેલી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય તો 2 વડે તો ભાગી શકાય તો કે હા 2 વડે ભાગી શકાય. 3 વડે તો કે હા 3 વડે પણ ભાગી શકાય. તો આ જે સંખ્યા છે એને આપણે 6 વડે પણ ભાગી શકીએ આવું કહે છે 6 ની ચાવી. તો આપણે એક એક અહીંથી ચાલુ કરશું અને આગળ જતા જશું. જો મિત્રો આ દાખલો અઘરો છે પણ આપણે ખૂબ જ સરળ રીતે આપણે ગણીએ છીએ. આ જ ખાસિયત છે આ YouTube ચેનલની. તો સબસ્ક્રાઇબ કરી લેજો. એક એક કરતા જોઈએ આપણે 396 તો 396 ને 4 વડે ભાગી શકાય તો ચેક કરીએ આપણે. તો છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા કેટલી છે 96 છે તો કે હા 4 વડે ભાગે કઈ તો આ સંખ્યાને 4 વડે ભાગી શકાય. ત્રણેયમાં આ રીતનું ટીક આવે ને એ સંખ્યા આપણે સિલેક્ટ કરશું આપણે. હાલો આના વડે તો ભાગી આને આના માટે તો ઓકે છે આ સંખ્યા. હવે આ સંખ્યાના 6 8 માટે જોઈએ તો 8 ની સંખ્યા 8 ની ચાવી શું છે તો કે છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા છે 396 છે અહીંયા 396. આને આપણે 8 વડે જોઈએ 8 4 32 અહીંયા કેટલા વધ્યા તો કે 7 અહીંયા 76 8 9 72 અહીંયા કેટલા વધ્યા તો કે 4. હવે નિશેષ ભાગી શકાશે નહીં. રેડી. તો 8 માટે આ ચોકડી આવી ને એટલે આપણે આ સંખ્યાની ચોકડી મારો શ્રેણીમાં ટીક આવે ને એ સંખ્યા આપણે પસંદ કરવાની છે. તો જોઈએ આગળ બી માં શું આપ્યું છે 664. તો 664 4 માટે જે કરીએ આપણે તો છેલ્લા 2 અંકો છે છેલ્લા 2 અંકો સંખ્યા કઈ બને
64, તો 64 ને 4 વડે ભાગી શકાય? તો કે હા, 64 ને 4 વડે ભાગી શકાય. તો 4 વડે આ જે સંખ્યા છે એમને પણ 4 વડે ભાગી શકાય. તો 4 માટે આપણે ટીક થઈ ગયું. હવે 8 માટે જોઈએ. તો 8 ની ચાવી શું છે? તો છેલ્લા 3 અંકો છે, તો છેલ્લા 3 અંકો છે ને તો એમને જો 8 વડે ભાગી શકાય તો આ સંખ્યાને 8 વડે ભાગીએ તો 664 છે. લખું છું અહીંયા 8 વડે જોઈએ તો 88 64, 2 વધ્યા 664 અને અહીંયા કેટલા વધ્યા છે? 4, 8 તેરી 24. હાલો, તો કે હા 8 વડે નિશેષ ભાગી શકે. તો 8 માટે પણ આ ઠીક થઈ ગયું છે. હવે જોઈએ 6 માટે. તો 3 માટે જોઈએ, 6 માટે જોઈએ તો 6 ની ચાવી શું છે? આપેલી સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો 6 વડે ભાગી શકાય. તો આને જોઈએ આપણે 2 વડે ભાગી શકાશે 664 ને? તો કે હા, બે કી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય છે. હવે 3 માટે જોઈએ તો 3 ની ચાવી શું છે? તો કે આપેલી જે સંખ્યા છે એમના અંકોનો સરવાળો કરવાનો. તો એ સરવાળાને 3 વડે ભાગી શકાય તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો અહીંયા સરવાળો કેટલો થયો? 6 6 12 12 + 4 એટલે 16 થયો. અંકોનો સરવાળો કેટલો થયો? 16. તો 16 ને જો 3 વડે ભાગી શકાય? તો કે ના, 16 ને 3 વડે ભાગી શકાય નહીં. તો આ સંખ્યાને 3 વડે ભાગી નથી શકાતી એટલે 6 વડે પણ ભાગી શકાશે નહીં. તો આના માટે ચોકડી આવી ને, એટલે આના માટે પણ ચોકડી. ત્રણેય માટે ટીક આવવું જોઈએ. એ ઓપ્શન આપણે સિલેક્ટ કરશું. હવે ઓપ્શન સી 694. તો 4 માટે ચેક કરીએ આપણે. તો 4 વડે ભાગી શકાય આને? તો કે હા, છેલ્લા 96 છે ને તો 96 4 વડે ભાગી શકાય. તો 4 માટે ઓકે છે. હવે 8 માટે જોઈએ. 8 માટે જે છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા કેટલી છે? 694. આને 8 વડે ભાગી શકાય? તો કે 66. અહીંયા કેટલા વધ્યા? 5, 56. 8 * 56. હાલો, તો 8 માટે ઓકે છે. 8 માટે ઓકે છે. હવે જોઈએ 6 માટે. 6 માટે શું કહે છે આ સંખ્યા? જો 6 ની ચાવી એવી છે 2 અને 3 વડે ભાગી શકાય. તો 2 વડે તો ભાગી શકાય. બે કી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય. 3 વડે ભાગી શકાય જોઈએ આપણે. તો 3 ની ચાવી શું છે? તો અંકોનો સરવાળો કરવાનો. તો 6 9 અને 6 આ અંકો છે એનો સરવાળો કેટલો થશે? 6 અને 9 એટલે 15. 15 અને 6 એટલે 21 થાય. સરવાળો કેટલો થાય? અંકોનો સરવાળો 21. આ 21 ને 3 વડે ભાગી શકાય? તો કે હા, 3 વડે આમને ભાગી શકાય. 3 * 7 = 21 થાય ને. હવે જો 2 વડે આને ભાગી શકાય છે અને 3 વડે ભાગી શકાય તો 6 વડે એમને નિશેષ ભાગી શકાય. તો ત્રણેય માટે ટીક આવ્યું ને? આ જે 694 છે એ ત્રણેય માટે ટીક આવ્યું છે. તો એ આપણો જવાબ થશે. મિત્રો, જો આટલા અઘરા દાખલાને ખૂબ જ સરળ રીતે આપણે ગણ્યો છે. પહેલી વાર તમારે વાર લાગશે પણ જો ચાવી આવડતી છે ને તો તરત થઈ જશે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક પણ કરજો. આવા જ વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર મુકાતા રહેશે. થેન્ક યુ.